ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની લેક્ચર શ્રેણીમાં આજે આપણે 8મું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. મોટાભાગના વાક્યો પ્રેક્ટિસ માટેના વાક્યો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ આપણે ઓલરેડી બધા જ કોન્સેપ્ટ જોઈ ગયા છીએ. આજે આપણે 3-4 પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ આપણે કરીશું. ત્યાર પછી આપણે પેરેગ્રાફ ઉપર જઈશું. સૌથી પહેલું વાક્ય છે, રાજેશ સેડ ટુ કલ્પના, યુ હેવ મેડ માય લાઈફ વેરી હેપી. મિત્રો, તમે જાણો છો કે આ વાક્ય એસરેટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે, કર્તાથી શરૂ થાય છે, પૂર્ણ વિરામે પૂરું થાય છે. આપણને ખબર છે વિધાન વાક્ય માટે કંજક્શન ધેટ મુકાય છે. ઓલરેડી આપણે બધા જ નિયમો શીખી ગયા છીએ સર્વનામના, કાળના, ફેરફારના. બરાબર? તો સૌથી પહેલાં આપણે ઇનડાયરેક્ટ કરીશું તો લખીશું રાજેશ સેડ ટુનું થઈ જશે આરવીનો ફેરફાર. રાજેશ ટોલ્ડ કલ્પના, કંજક્શન ધેટ. રાજેશ ટોલ્ડ કલ્પના ધેટ. હવે ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના. સર્વનામના ફેરફાર બીજા પુરુષનો છે. બીજો પુરુષ એટલે બોલનાર કે સાંભળનાર? પહેલા પુરુષ બોલનાર, બીજા પુરુષ સાંભળનાર. તો સાંભળનાર કલ્પના છે માટે યુનું થઈ જશે શી. બરાબર? યુનું શી. હવે પૂર્ણ વર્તમાન કાળ છે, એનું પૂર્ણ ભૂતકાળ થશે શી હેડ મેડ. હવે માય પહેલા પુરુષના સર્વનામ છે એટલે કે બોલનાર પ્રમાણે રાજેશ. રાજેશ ત્રીજો પુરુષ એકવચન, છોકરો હી, તો માયનું થાય હીઝ લાઈફ વેરી હેપી. એમાં કાંઈ ફેરફાર આપણે કરીશું નહીં. બરાબર? પૂર્ણ વિરામ, ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા. ક્યાં ફેરફાર થયા? કેવા ફેરફાર થયા? તો કે સૌથી પહેલા આરવીનો ફેરફાર સેડ ટુનું ટોલ્ડ કર્યું. બરાબર? રાજેશ ટોલ્ડ કલ્પના, કંજક્શન સાદું વાક્ય છે માટે ધેટ. સર્વનામના ફેરફાર, બીજા પુરુષનો ફેરફાર, યુ છે, યુ બીજો પુરુષ છે માટે બીજો પુરુષ એટલે સાંભળનાર માટે કલ્પના માટે શી. હેવ મેડનું થઈ જશે હેડ મેડ. પહેલા પુરુષના સર્વનામ ફેરફાર માય, બોલનાર પ્રમાણે, બોલનાર રાજેશ છે માટે માયનું થઈ ગયું હીઝ લાઈફ વેરી હેપી. ફરીથી વાક્ય આખું આ પ્રમાણે થશે, રાજેશ ટોલ્ડ કલ્પના ધેટ શી હેડ મેડ હીઝ લાઈફ વેરી હેપી. ક્લિયર? તો આ પ્રકારે આ એસરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય એનું આ પ્રમાણે ઇનડાયરેક્ટ થાય. બીજું વાક્ય જોઈએ, હર્ષા સેડ ટુ ધીરેન, થિંગ્સ યુ બોટ યસ્ટરડે આર નોટ ગુડ. આ વાક્ય પણ એસરેટિવ સેન્ટેન્સ છે. ફરીથી આપણે જોઈશું પ્રેક્ટિસ માટે. હર્ષા સેડ ટુનું થઈ ગયું હર્ષા ટોલ્ડ ધીરેન, કંજક્શન ધેટ. હર્ષા ટોલ્ડ ધીરેન ધેટ. થિંગ્સનું થિંગ્સ એમ નામ ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા. થિંગ્સ યુ બોટ, યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર ધીરેન છે તો અહીંયા થઈ જશે હી. બરાબર? હર્ષા ટોલ્ડ ધીરેન ધેટ થિંગ્સ હી. હવે સાદો ભૂતકાળ, બાયનું થઈ ગયું બોટ, તો અહીંયા સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો હી હેડ બોટ. યસ્ટરડેનું the previous day are not good. આરનું થઈ ગયું were not good. ક્લિયર? ફરીથી આખું વાક્ય જોઈએ. હર્ષા સેડ ટુ ધીરેન, હર્ષા સેડ ટુ થઈ ગયું ટોલ્ડ. હર્ષા ટોલ્ડ ધીરેન, કંજક્શન મૂક્યું ધેટ, સાદું વાક્ય છે માટે હર્ષા ટોલ્ડ ધીરેન ધેટ થિંગ્સ યુ બોટ. યુ એટલે બીજા પુરુષના સર્વનામ, બીજા પુરુષના એટલે સાંભળનાર ધીરેન છે માટે હી. બોટનું થઈ ગયું હેડ બોટ. આ સર્વનામનો ફેરફાર, આ કાળનો ફેરફાર. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, શબ્દનો ફેરફાર.
બરાબર, સમય દર્શાવતા શબ્દો. ધ પ્રીવિયસ ડે આર નોટ ગુડ, આરનું થઈ ગયું વેર, વર્તમાન કાળનો ભૂતકાળ. આખું વાક્ય, હર્ષા ટોલ્ડ ધીરેન ધેટ થિંગ્સ હી હેડ બોટ ધ પ્રીવિયસ ડે વેર નોટ ગુડ. ક્લિયર? ત્યાર પછીનું વાક્ય જોઈએ. પ્રાચી સેડ ટુ શ્લોક, યુ ઓલવેઝ હાઇડ માય થિંગ્સ. આ પણ સાદું વાક્ય છે. પ્રાચી સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ, શ્લોકનું શ્લોક એમ નામ. પ્રાચી ટોલ્ડ શ્લોક, કંજક્શન ધેટ. બરાબર, યુ ઓલવેઝ હાઇડ માય થિંગ્સ. યુ એટલે બીજો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સર્વનામ એટલે શ્લોક, તો જૂન થઈ ગયું હી. ઓલવેઝ નું ઓલવેઝ એમ નામ. હી ઓલવેઝ, હાઇડનું સાદો ભૂતકાળ, આ વર્તમાન કાળ છે, વર્તમાન કાળનો ભૂતકાળ. યુ હીડ માય થિંગ્સ, માય થિંગ્સ, માય એટલે પહેલો પુરુષનું સર્વનામ, પહેલા પુરુષ એટલે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? પ્રાચી, તો માયનું થઈ ગયું હર થિંગ્સ. ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, પૂર્ણ વિરામનો પૂર્ણ વિરામ. બરાબર, અહીંયા પણ ફેરફાર જોઈએ તો સેડ ટુ નું ટોલ્ડ થઈ ગયું, કંજક્શન ધેટ મૂકાણું. સર્વનામના ફેરફાર, બીજો પુરુષ સર્વનામ છે સાંભળનાર પ્રમાણે, શ્લોક છે માટે હી. ઓલવેઝ નું ઓલવેઝ એમ નામ, વર્તમાન કાળનો ભૂતકાળ કર્યો. સર્વનામના ફેરફાર, પહેલો પુરુષ માય, માય છે પ્રાચી માટે વપરાણું છે એટલા માટે હર થિંગ્સ. ક્લિયર? પ્રાચી ટોલ્ડ શ્લોક ધેટ હી ઓલવેઝ હીડ હર થિંગ્સ. આ પ્રમાણે વાક્ય થાય. આગળ જોઈએ. રાહુલ સેડ ટુ રીટા, યુ લુક બ્યુટીફુલ ટુડે. ફરીથી જોઈએ અહીંયા વાક્ય માટે. રાહુલ સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ રીટા, કંજક્શન સાદું વાક્ય છે માટે ધેટ. રાહુલ ટોલ્ડ રીટા ધેટ યુ લુક. હવે યુ એટલે બીજો પુરુષ સર્વનામ, સર્વનામના ફેરફારમાં બીજો પુરુષ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? રીટા, તો યુ નું થઈ ગયું શી. વર્તમાન કાળ છે, વર્તમાન કાળનો ભૂતકાળ કરો. શી લુક્ડ બ્યુટીફુલ ટુડે નું થઈ ગયું ધેટ ડે. હા, હવે જુઓ વાક્ય. રાહુલ સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ. રાહુલ ટોલ્ડ રીટા, કંજક્શન ધેટ. સર્વનામના ફેરફાર, યુ નું સી થયું. કાળનો ફેરફાર, વર્તમાન કાળનો ભૂતકાળ કર્યો. સમયદર્શક શબ્દ ટુડે નું ધેટ ડે. ક્લિયર? આ પ્રમાણે આપણું વાક્ય પૂરું થાય. પાંચમું વાક્ય જોઈએ. પંકજ સેડ ટુ નિશા, યુ ડીડ નોટ શો મી યોર ફોટો લાસ્ટ નાઇટ. આ વાક્ય પણ સાદું વાક્ય છે, નકારવાચક વાક્ય છે. સેડ ટુ નું આપણે થઈ જશે પંકજ, પંકજ સ્પીકર એમ નામ. સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ, લિસનર છે નિશા, મૂકી દો એમ નામ. પંકજ ટોલ્ડ નિશા, કંજક્શન ધેટ. બરાબર, હવે સર્વનામના ફેરફાર, ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા. સર્વનામમાં બીજો પુરુષ છે, બીજો પુરુષ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે નિશા, નિશા એટલે શી. બરાબર, ડીડ નોટ શો. હવે ડીડ નોટ ભૂતકાળ છે, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. હેડ નોટ શો નું થઈ ગયું શોવન, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. ડીડ શો સાદો ભૂતકાળ, હેડ શોવન. હેડ નોટ શોન મી, મી એટલે પહેલો પુરુષ, પહેલો પુરુષ એટલે પંકજ, પંકજ એટલે હિમ. યોર ફોટો, યોર ફોટો એટલે બીજો પુરુષ, બીજો પુરુષ એટલે નિશા. શું થઈ ગયું? યોર ફોટોનું હર ફોટો. લાસ્ટ નાઇટનો ધ પ્રીવિયસ નાઇટ. ક્લિયર? ફરીથી જોઈએ આપણે કેવા કેવા ફેરફાર કર્યા. પંકજ ટોલ્ડ નિશા, કંજક્શન ધેટ. બીજો પુરુષ સર્વનામ, બીજો પુરુષ સાંભળનાર, સાંભળનાર નિશા છે માટે યુ નું શી થયું. બરાબર,
કાળનો ફેરફાર ડીડ નોટ શો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ હેડ નોટ શોન મી સર્વનામ પહેલો પુરુષ પંકજ માટે હીનું હિમ થયું સંબંધક રૂપ યોરનું બીજો પુરુષ છે બીજો પુરુષ નિશા છે માટે હર ફોટો થયું બરાબર અને લાસ્ટ નાઇટનો ધ પ્રીવિયસ નાઇટ આખું વાક્ય પંકજ ટોલ્ડ નિશા ધેટ શી હેડ નોટ શોન હિમ હર ફોટો ધ પ્રીવિયસ નાઇટ ક્લિયર તો આ પ્રકારે 5 વાક્યો આપણે એસરેટિવ સેન્ટેન્સ લીધા હતા સાદા વાક્યો વિધાન વાક્યો એના ફેરફાર આ પ્રમાણે થાય છઠ્ઠું વાક્ય જોઈએ જય સેડ ટુ શીતલ આર યુ ગોઈંગ ટુ યુએસએ વિધાઉટ મી નાવ પ્રશ્નાર્થ વાક્ય આવ્યું શેનાથી પ્રશ્નાર્થ છે સહાયકારક ક્રિયાપદથી આપણને ખબર છે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા અને WH શબ્દથી શરૂ થતા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય તો કંજક્શન ઇફ અથવા વેધર પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય બનાવવાનું સાદા વાક્ય પ્રમાણે ફેરફાર કરવાના સેડ ટુ નું આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ક્લિયર WH શબ્દ હોય તો WH શબ્દને જ કંજક્શન તરીકે મૂકી દેવાનું આ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે જોયું પ્રશ્નાર્થ વાક્ય ત્યારે એ લેક્ચરમાં આપણે ઓલરેડી વાત થઈ ગઈ હતી હવે જોઈએ આપણે અહીંયા જય સેડ ટુ નું થઈ ગયું જય આસ્ક્ડ શીતલ બરાબર હવે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય છે સહાયકારક ક્રિયાપદથી કંજક્શન ધેટ વિધાન વાક્યમાં આવે આમાં ધેટ નું આવે એમાં શું આવે ઇફ અથવા વેધર ઇફ હવે સાદું વાક્ય બનાવવું છે સાદું વાક્ય બનાવવું હોય તો કર્તાને પહેલા લઈ લ્યો કર્તા કોણ છે યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર એટલે શીતલ ઇફ શી બરાબર આર યુ ગોઈંગ ટુ હવે આર ગોઈંગ છે શું થઈ જશે સાદા ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ એમિઝરનું વોઝ વેર થાય ગોઈંગનું ગોઈંગ એમ નામ રે ઇફ શી વોઝ ગોઈંગ ટુ યુએસએ એમ નામ વિધાઉટ પણ એમ નામ હવે સર્વનામ આવ્યું મી એટલે પહેલો પુરુષ એટલે જય એટલે હીનું શબ્દ દ્વિતીય કર્મ વિભક્તિ થાય હિમ નાવનું થઈ ગયું ધેન બરાબર નાવનું થઈ ગયું ધેન હવે આપણે કેવા ફેરફાર કર્યા જોઈએ જય સેડ ટુ નું આસ્ક્ડ જય આસ્ક્ડ શીતલ કંજક્શન ઇફ સર્વનામનો ફેરફાર શી આર ગોઈંગ નું થઈ ગયું વોઝ ગોઈંગ ટુ યુએસએ વિધાઉટ મી નું થઈ ગયું હિમ અને નાવનું થઈ ગયું ધેન પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બને શી વોઝ ગોઈંગ ટુ યુએસએ વિધાઉટ હિમ ધેન કંજક્શન તરીકે ઇફ અથવા વેધર આરબીનો ફેરફાર આસ્ક્ડ સેડ ટુ નું આસ્ક્ડ થાય ક્લિયર તો આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બને આ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય અથવા તો જેનો જવાબ હા કે નામ આપી શકાય એવા પ્રશ્નાર્થ વાક્ય જેના માટે કંજક્શન ઇફ અથવા વેધર મુકાય હવે બીજું પ્રશ્નાર્થ વાક્ય એની પછીનું જોઈએ પાર્થ સેડ ટુ કાવ્યા વોટ ઇઝ યોર પ્રોબ્લેમ પાર્થ સેડ ટુ કાવ્યા વોટ ઇઝ યોર પ્રોબ્લેમ હવે પ્રશ્નાર્થ ચિહ્ન છે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય છે WH શબ્દથી કંજક્શન જે તે WH શબ્દ જ મુકાય સેડ ટુ થઈ જશે નિયમ પ્રમાણે શું થઈ જશે આસ્ક્ડ પાર્થ આસ્ક્ડ કાવ્યા હવે કંજક્શન વોટનું વોટ એમ નામ પાર્થ આસ્ક્ડ કાવ્યા વોટ હવે કર્તાને આગળ લ્યો યોર પ્રોબ્લેમ યોર એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર કાવ્યા તો કાવ્યાનું થઈ જશે વોટ હર પ્રોબ્લેમ અને ઇઝનું થઈ ગયું વોઝ ક્લિયર પાર્થ આસ્ક્ડ કાવ્યા વોટ હર પ્રોબ્લેમ વોઝ બરાબર ધ્યાન રાખજો આ વાક્ય એમ ન બનાવી શકાય પાર્થ આસ્ક્ડ કાવ્યા વોટ વોઝ હર પ્રોબ્લેમ જો વોઝ ને તમે અહીં રાખશો તો વાક્ય હજી પ્રશ્નાર્થ જ રહેશે આપણે સાદું વાક્ય બનાવવાનું છે માટે આપણે ફેરફાર કર્યો સેડ ટુ નું આસ્ક્ડ વોટનું કંજક્શન વોટ એમ નામ
સર્વનામ પહેલા લ્યો હર, પ્રોબ્લેમનું પ્રોબ્લેમ અને ક્રિયાપદને છેલ્લે જવા દો, એટલે કે વર્તમાન કાળનો ભૂતકાળ થયો. વોટ હર પ્રોબ્લેમ વોઝ. વોટ વોઝ હર પ્રોબ્લેમ તો પ્રશ્નાર્થ રે. પ્રશ્નાર્થ વાક્ય નિયમ પ્રમાણે સાદું બને માટે આપણે સાદા વાક્ય પ્રમાણે એનો ફેરફાર કરવાનો થાય. આગળનું વાક્ય જોઈએ. રાજ સેડ ટુ રવિ, હેવ યુ સેન્ટ માય મેસેજ ટુ યોર ફાધર. ફરીથી કેવું વાક્ય છે? હેવ થી છે પ્રશ્નાર્થ વાક્ય, સહાયકારક ક્રિયાપદથી. ક્લિયર? વાક્ય બનશે રાજ સેડ ટુ નું શું થશે? આસ્ક્ડ રવિ. રાજ આસ્ક્ડ રવિ. હવે કંજક્શન ઇફ, સર્વનામ યુ, યુ એટલે સાંભળનાર, સાંભળનાર રવિ છે માટે હી હેવ સેન્ટ નું થઈ જશે હેડ સેન્ટ. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ. માય મેસેજ, માય મેસેજ, માય મેસેજ મીન્સ પહેલો પુરુષ, પહેલો પુરુષ એટલે રાજ, તો માય નું થઈ જશે હિઝ મેસેજ ટુ યોર ફાધર. યોર ફાધર બીજો પુરુષ રવિ, યોર નું થઈ જશે હિઝ ફાધર. બરાબર, પૂર્ણ વિરામ. કેવા કેવા ફેરફાર કર્યા આપણે? રાજ આસ્ક્ડ રવિ, કંજક્શન ઇફ, સર્વનામ યુ નું થઈ ગયું હી, હેવ સેન્ટ નું થઈ ગયું હેડ સેન્ટ, માય મેસેજ નું થઈ ગયું હિઝ મેસેજ, યોર ફાધર નું થઈ ગયું હિઝ ફાધર. કંજક્શન ઇફ વાપર્યું, કરતા પહેલા લીધો, જેથી કરીને વાક્ય સાદું બની ગયું. ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા. ક્લિયર? તો આ પ્રકારે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બને. નવમું વાક્ય જોઈએ. યુગ સેડ ટુ સુધા, વોટ કેન આઈ ડુ ફોર યુ નાઉ. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે, WS થી છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. બરાબર, વાક્ય બનશે યુગ સેડ ટુ નું યુગ આસ્ક્ડ સુધા. યુગ આસ્ક્ડ સુધા, વોટ કેન આઈ ડુ ફોર યુ નાઉ. વોટ નું વોટ એમ નામ, વોટ આઈ કરતા પહેલા લેવાનો છે માટે આઈ. આઈ એટલે બોલનાર, પહેલો પુરુષ, બોલનાર કોણ છે? યુગ, તો વોટ આઈ નું થઈ ગયું હી. બરાબર, કેન ડુ, કેન નું થઈ ગયું કુડ, પછી ડુ નું ડુ એમ નામ. ફોર યુ, યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ એટલે સુધા, તો યુ નું થઈ જશે હર અને નાવ નું થઈ જશે ધેન. બરાબર, જો કેવા કેવા ફેરફાર થઈ ગયા. સેડ ટુ નું આપણે આસ્ક્ડ કર્યું, યુગ આસ્ક્ડ સુધા, વોટ નું કંજક્શન વોટ એમ નામ, આઈ સર્વનામ છે, પ્રથમ પુરુષ, બોલનાર યુગ છે માટે આઈ નું હી થઈ ગયું, કેન નું કુડ કર્યું, ડુ નું ડુ એમ નામ, ઓક્ઝિલરી નો ફેરફાર થઈ ગયો, પછી ક્રિયાપદ નો ફેરફાર થતો નથી. ફોર નું ફોર એમ નામ, યુ નું થઈ ગયું હર અને નાવ નું થઈ ગયું ધેન. ક્લિયર? આ યુ બીજો પુરુષ છે માટે સાંભળનાર, સાંભળનાર સુધા છે માટે હર થઈ ગયું. ક્લિયર? એના પછીનું વાક્ય જુઓ, છેલ્લું વાક્ય પ્રશ્નાર્થ માટેનું. અનિલ સેડ ટુ મિતા, ડુ યુ લાઈક ટુ પ્લે વિથ મી. શાનાથી પ્રશ્નાર્થ છે? સહાયકારક ક્રિયાપદ ડુ થી. બરાબર, કંજક્શન શું મૂકશું? ઇફ કે વેધર બંને મુકાયો. અનિલ સેડ ટુ મિતા, બંનેમાંથી કોઈ પણ એક ચાલે. અનિલ આસ્ક્ડ મિતા. હવે ઇફ સર્વનામનો ફેરફાર, યુ, યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ મિતા, મિતા એટલે સાંભળનાર, સાંભળનાર એટલે શી. હવે ડુ લાઈક નું ડીડ લાઈક થાય, પણ ડીડ લાઈક મૂકો તો ડીડ લાઈક છે, ડીડ છે સહાયકારક ક્રિયાપદ, પ્રશ્નાર્થ અને નકારમાં જ વપરાય, સાદા વાક્યમાં ડીડ મુકાતું નથી. એટલે આપણે ડીડ લાઈક નું સીધું લાઈકડ કરી નાખવાનું. ઇફ સી લાઈકડ, ડુ લાઈક નું લાઈકડ. ટુ પ્લે ઇન્ફિનિટિવ, એમાં કાંઈ ફેરફાર નહીં, ઇન્ફિનિટિવ એમના મૂકી દેવાનું. વિથ મી, મી એટલે પહેલો પુરુષ, પહેલો પુરુષ એટલે અનિલ, અનિલ એટલે મીનું થઈ જશે હીનું સંબંધક રૂપ હિમ. અનિલ હી છે માટે હીનું હિમ વપરાય. અનિલ આસ્ક્ડ મિતા ઇફ શી લાઇક્ડ ટુ પ્લે વિથ હિમ. પૂર્ણ વિરામ.
તો મિત્રો આ પ્રશ્નાર્થ વાક્યની પ્રેક્ટિસ હતી. WH થી પ્રશ્નાર્થ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ, કંજક્શન કઈ રીતે વપરાય, પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય કઈ રીતે બને, આપણે ઓલરેડી પ્રેક્ટિસ કરી. 11મું વાક્ય છે જીનલ સેડ, એલાસ આઈ હેવ લોસ્ટ માય ફાધર. એલાસ આઈ હેવ લોસ્ટ માય ફાધર. જો અહીંયા એક્સક્લેમેશન માર્ક છે અને એલાસ શબ્દ પણ એક્સક્લેમેશનમાં વપરાય. હવે આશ્ચર્યકારક વાક્ય આપણને ખબર છે, એક્સક્લેમ, બરાબર, એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ એંગર, એક્સક્લેમ વિથ ડિલાઇટ. ઘણા બધા વાક્યનો જેવો ભાવ હોય એ પ્રમાણે વપરાય. સેડ ટુ નું એક્સક્લેમ, તો અહીંયા જીનલ એક્સક્લેમ વિથ સોરો. અહીંયા દુઃખની વાત છે, એને એના પપ્પા ગુમાવ્યા છે, બરાબર. એલાસ શબ્દ નીકળી ગયો, એના માટે એક્સક્લેમ વિથ સોરો. હવે આ વિથ ન લખવું હોય તો એક્સક્લેમ સોરોફુલ્લી એવું પણ લખી શકાય, જે આપણે ચર્ચા કરી ગયા. જીનલ એક્સક્લેમ વિથ સોરો ધેટ આઈ હેવ લોસ્ટ. આઈ એટલે જીનલ, જીનલ એટલે શી. હેવ લોસ્ટ નું થઈ ગયું હેડ લોસ્ટ, માય નું થઈ ગયું હર ફાધર. ક્લિયર? જીનલ એક્સક્લેમ વિથ સોરો, એલાસ માટે આ શબ્દ. જીનલ એક્સક્લેમ વિથ સોરો, કંજક્શન ધેટ, આઈ નું થઈ ગયું પહેલા પુરુષ બોલનાર પ્રમાણે શી. હેવ લોસ્ટ નું થઈ ગયું હેડ લોસ્ટ, આઈ નું માય થાય તો શી નું હર ફાધર. ક્લિયર? એમાં કંઈ ફેરફાર નથી. આશ્ચર્યકારક વાક્ય છે, સાદું વાક્ય બને, સાદા વાક્ય પ્રમાણે ફેરફાર થાય. કંજક્શન આપણે ધેટ મૂક્યું, આરબીનો ફેરફાર આ પ્રમાણે એક્સક્લેમ વિથ સોરો, કારણ કે અહીંયા એલાસ છે. આ એલાસ છે, સોરો દર્શાવે છે. ક્લિયર? ઓકે. અભિક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાવ. અહીંયા વખાણ કરે છે, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાવ. આ ડ્રેસમાં તો કેટલી સુંદર દેખાય છે. તો અહીંયા સેડ ટુ નું કરશું અભિક એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ અપેક્ષા that. એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ અપેક્ષા ધેટ. હવે હાવ નીકળી જાય, બરાબર, સાદું વાક્ય બને. યુ આર લુકિંગ, તો યુ આર લુકિંગ થઈ ગયું શી વોઝ લુકિંગ. વર્તમાન કાળનો ભૂતકાળ, શી વોઝ લુકિંગ. હાઉ બ્યુટીફુલ, હાઉ દૂર થાય, બ્યુટીફુલની આગળ લાગે વેરી અથવા રિયલી. શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. She was looking very beautiful in that dress. In that dress. Now નું થઈ ગયું then. બરાબર ધ્યાન રાખજો. A big said to નું થઈ ગયું exclaim with praise. A big exclaim with praise to અપેક્ષા that. હવે કર્તાને પહેલા લ્યો, યુ આર, યુ એટલે સાંભળનાર, અપેક્ષા. શી વોઝ લુકિંગ, આર લુકિંગ નું થઈ ગયું શી વોઝ લુકિંગ. હાવ નીકળી ગયું, આશ્ચર્યકારક વાક્ય છે, તો આને કાઢવા માટે વિશેષણ આગળ વેરી અથવા રિયલી મુકાય. તો આપણે મૂક્યું વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. ધીસ ડ્રેસ નું થઈ ગયું ધેટ ડ્રેસ. નાવ નું થઈ ગયું ધેન. બરાબર. શી વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન ધેટ ડ્રેસ ધેન. આશ્ચર્યકારક વાક્ય હતું, આ પ્રમાણે એનું થાય. ત્રીજું વાક્ય જોઈએ. અંકિતા સેડ હાઉ હેપી આઈ એમ હિયર. અહીંયા અંકિતા એક્સક્લેમ with happiness અથવા તો joy પણ લખી શકાય. that અહીંયા joy પણ લખી શકાય. exclaim with joy. અંકિતા exclaim with joy that how happy I am here. I am here નું થઈ જશે
She was, I નું થઈ ગયું she, એમ નું થઈ ગયું was. હવે હાવ નીકળી ગયું, happy ની જગ્યાએ very happy. here નું થઈ ગયું that. બરાબર. ફરીથી જોઈએ વાક્ય. અંકિતા said નું થઈ ગયું exclaim with joy અથવા exclaim with happiness. conjunction that. I am નું થઈ ગયું she was. happy વિશેષણ છે, હાવ દૂર કરો. really happy અથવા તો she was very happy there. clear? here નું there થયું. 14મું વાક્ય જોઈએ. સંકેત said to સંધ્યા what a beautiful saree you have bought today. બહુ લાંબુ વાક્ય છે, જોઈએ. સંકેત said to નું થઈ ગયું what a beautiful saree you have brought today. સંકેત exclaim with joy અથવા તો સરપ્રાઈઝ to સંધ્યા that. સંકેત exclaim with joy to સંધ્યા that. હવે કરતા ગોતો. what a beautiful saree you have bought today. you have bought, you એટલે સાંભળનાર, સાંભળનાર એટલે સંધ્યા, સંધ્યા એટલે she. have bought નું થઈ ગયું she had bought. કેવી સારી? a very beautiful saree. સંકેત exclaim with joy to સંધ્યા that she had bought a very beautiful saree today. no that day. clear? આ પ્રમાણે વાક્ય આખું થશે. સંકેત exclaim with joy to સંધ્યા that you have bought, you haven't bought નું થઈ ગયું she had bought a very beautiful saree today. નું that day થાય. clear? આગળ 15મું વાક્ય. રુચિત said to ઝરણા how sweet you speak about me. રુચિત exclaim with praise to ઝરણા. ક્લિયર? આરવીનો ફેરફાર. રુચિત exclaim with praise to ઝરણા that. હવે you speak. you એટલે સાંભળનાર, સાંભળનાર એટલે ઝરણા, તો થઈ ગયું she. speak નો થઈ ગયું spoke. how sweet ના બદલે very sweet about me નું થઈ ગયું રુચિત માટે him. ફરીથી ફેરફાર જોઈએ. રુચિત exclaim with praise to ઝરણા. conjunction that. બરાબર. you speak about me. you એટલે she એટલે સાંભળનાર, સાંભળનાર એટલે ઝરણા. she speak નું થઈ ગયું spoke. બરાબર. સ્વીટ ની આગળ હાવ છે, હાવ દૂર કરો, ત્યાં મૂકો very sweet about him. મીનું થઈ ગયું him. ક્લિયર? the colonel said to the soldiers. ઓકે, આ 15 વાક્યો સુધી બધા આજ્ઞાર્થ વાક્યો, આશ્ચર્યકારક વાક્યો હતા, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતા. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં કઈ રીતે ફેરફાર થાય આપણે ઓલરેડી જોયું. હવે આજ્ઞાર્થ વાક્ય. the colonel said to the soldiers fire. હવે અહીંયા રિપોર્ટિંગ સ્પીચમાં માત્ર એક શબ્દ જ છે વાક્ય સ્વરૂપે ફાયર, પણ અહીંયા સેડ ટુ છે, તો અહીંયા કર્નલ, ધ કર્નલ ordered the soldiers to fire. ક્લિયર? આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્ય આગળ આપણે હંમેશા ટુ મૂકીએ છીએ. આરવીનો ફેરફાર જેવા પ્રકારનું વાક્ય. અહીંયા કર્નલ જે છે એ પોતે ઓર્ડર કરે છે. ધ કર્નલ ઓર્ડર્ડ ધ સોલ્જર્સ ટુ ફાયર. ક્લિયર? My father said to me, don't waste your precious time. My father
અહીંયા શું કહે છે? સેડ ટુ નું એડવાઇસ, સલાહ આપે છે, બરાબર. સલાહ સ્વરૂપે કહે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, પ્રિસિયસ ટાઈમ. માય ફાધર એડવાઇઝ મી, માય ફાધર એડવાઇઝ મી ડોન્ટનું થઈ ગયું નોટ ટુ વેસ્ટ યોર પ્રિસિયસ ટાઈમ. યોર એટલે સાંભળનાર મી છે તો યોરનું થઈ ગયું માય પ્રિસિયસ ટાઈમ. માય ફાધર એડવાઇઝ મી નોટ ટુ વેસ્ટ માય પ્રિસિયસ ટાઈમ. પંક્તિ સેડ ટુ સાહિલ પ્લીઝ ગીવ મી યોર ફૂલ સપોર્ટ. ઓકે, અહીંયા સેડ ટુ છે, અહીંયા પ્લીઝ આપ્યું છે. રિક્વેસ્ટેડ, હા પ્લીઝનું શું થશે? રિક્વેસ્ટેડ. વાક્ય બનશે પંક્તિ રિક્વેસ્ટેડ સાહિલ, પછી પ્લીઝ નીકળી જાય. રિક્વેસ્ટેડ આરવીનો ફેરફાર કર્યો એટલે પંક્તિ રિક્વેસ્ટેડ સાહિલ ટુ ગીવ મી. મી એટલે પહેલો પુરુષ એટલે પંક્તિ, તો મીનું થઈ ગયું હર. યોર એટલે સાંભળનાર સાહિલ, તો યોરનું થઈ ગયું હિઝ ફૂલ સપોર્ટ. ક્લિયર? પંક્તિ રિક્વેસ્ટેડ સાહિલ, પ્લીઝ નીકળી ગયું, રિક્વેસ્ટેડ થઈ ગયું, ગીવનું થઈ ગયું ટુ ગીવ, મીનું થઈ ગયું હર, યોરનું થઈ ગયું હિઝ ફૂલ સપોર્ટ. આ પહેલા પુરુષના ફેરફાર છે. પહેલો પુરુષ પંક્તિ છે માટે હર, બીજા પુરુષના છે સાહિલ છે માટે હિઝ, બાકી કાંઈ નવું નથી. ડોક્ટર સેડ ટુ અશોક ટેક ધીસ મેડિસિન રેગ્યુલરલી. આ ડોક્ટર અહીંયા સલાહ આપે છે તો વાક્ય બને ડોક્ટર એડવાઇઝ અશોક. ડોક્ટર એડવાઇઝ અશોક ટેકનું થઈ ગયું ટુ ટેક. ધ્યાન રાખજો, અહીંયા ટોક નથી થતું, અજ્ઞાર્થ વાક્ય એની આગળ ટુ મૂકી દેવાનું. ટુ ટેક ધીસ મેડિસિનનું થઈ ગયું ધેટ મેડિસિન રેગ્યુલરલી. બરાબર. ડોક્ટર એડવાઇઝ અશોક ટુ ટેક ધેટ મેડિસિન રેગ્યુલરલી. સલાહ છે માટે એડવાઇસ. છેલ્લું વાક્ય જોઈએ. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પ્યુન ક્લોઝ ધ ડોર. અહીંયા પ્રિન્સિપાલ પોતે પ્યુનને ઓર્ડર કરે છે તો આરવીના ફેરફારમાં આપણે લખી શકીશું ધ પ્રિન્સિપાલ ordered peon to close the door. To close the door. ક્રિયાપદની આગળ ટુ મૂકી દો, મૂળ ક્રિયાપદની આગળ. વાક્ય આપણું આજ્ઞાર્થ વાક્ય છે. અહીંયા આજ્ઞા છે, ઓર્ડર સ્વરૂપે છે, રિક્વેસ્ટ નથી, ઓર્ડર છે. પ્રિન્સિપાલ પ્યુનને ઓર્ડર કરે તો પ્રિન્સિપાલ ઓર્ડર પ્યુન ટુ ક્લોઝ ધ ડોર. તો મિત્રો ઓલરેડી 20 વાક્યની પ્રેક્ટિસ આપણે કરી. જુદા જુદા 3 થી 4 પ્રકારના વાક્યો આપણે લીધા. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ દરેક વાક્યને જુદા કાગળ પર લખી તમારે તમારી જાતે વાક્યો સોલ્વ કરવાના અને પછી સ્ક્રીનશોટના આન્સર સાથે તમારે તમારા વાક્યો સરખાવવાના. ક્યાં કયા પ્રકારની ભૂલ થઈ છે, કેટલા સાચા છે, કેટલા ખોટા છે, ભૂલ થઈ તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવવું, ક્યાં ભૂલ હતી ત્યાં શું આવે, આ પ્રકારે તમે તમારી જાતે ચેક કરી શકો છો. અને આ પ્રેક્ટિસથી કામ કરશો તો તમને ઘણી બધી ગ્રીપ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બધા જ વાક્યોમાં આવશે. ક્લિયર? તો આપણે અહીંયા અટકીએ છીએ. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને ત્યારબાદ એક કાગળ પર 1 થી 20 વાક્ય વ્હાઇટ ચોકથી લખેલા છે તમારે લખવાના. એક એક લાઈન છોડતું જવાનું. છોડેલી લાઈનમાં તમારે બધા જ વાક્યો લખાઈ જાય પછી એનું ઇનડાયરેક્ટ જાતે કરતા શીખવાનું. ક્યાં અંડરલાઈન કરવી, કયો ફેરફાર કર્યો, એ બધું અંડરલાઈન મેં જેમ ચોકથી કરી છે એમ તમે પણ પેન્સિલથી કરી શકો અને તમારા જવાબ સાથે, તમારા જવાબો મૂળ જવાબ સાથે તમે ટેલી કરી શકો. ક્લિયર? તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને પ્રેક્ટિસ કરજો. બાકીના વાક્યો આપણે નેક્સ્ટ ટાઈમ હવે પછી મળશું ત્યારે લેશું. ઓકે, આપણે અહીંયા અટકીએ છીએ. હેવ અ નાઇસ ડે.